હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 9 વિદ્યુત તથા પરિપથ. પાઠ 9ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 9 વિદ્યુત તથા પરિપથ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. 1. વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય છે, તો સ્વિચ કહેવાય છે. 2. વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ધ્રુવ હોય છે, 2 ધ્રુવ હોય છે. પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરવાનું છે. 1. વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે. વિધાન સાચું છે. 2. વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય છે. વિધાન ખોટું છે. 3. વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સમજાવો કે આકૃતિ 9.13માં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી. તો આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે, તેથી વિદ્યુત પરિપથના A અને B વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી. આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય, તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. પ્રશ્ન નંબર 4, બલ્બને પ્રકાશિત કરવા માટે 2 તારના મુક્ત છેડા ક્યાં જોવા જોઈએ તે દર્શાવવા માટે આકૃતિ 9.14માં દર્શાવેલ ચિત્ર પૂર્ણ કરવાનું છે. તો આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા 2 વાયરો જોડાયેલા નથી, તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ, જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય. પ્રશ્ન નંબર 5, વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે? કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય છે. તો વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ એટલે કે ઓન કરવા અથવા ઓફ કરવામાં થાય છે. વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલ ઇનબિલ્ટ હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે. તો રેડિયો, ટીવી, એર કુલર, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરેમાં હોય છે. પ્રશ્ન નંબર 6, આકૃતિ 9.14માં પરિપથ પૂર્ણ કર્યા પછી સેફ્ટી પિનને બદલે જો રબર લગાડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે? તો જવાબમાં લખી શકાય ના, બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે સેફ્ટી પિન વિદ્યુત વાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવામાં આવતો પદાર્થ રબર વિદ્યુતનો અવાહક પદાર્થ છે. આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત થશે નહીં. પ્રશ્ન નંબર 7, શું આકૃતિ 9.15માં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? તો ના, બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. પ્રશ્ન નંબર 8, કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે. શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક? સમજાવો. તે પદાર્થ વિદ્યુતનો સુવાહક છે. કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે, એટલે કે પદાર્થ વિદ્યુત સુવાહક જ હશે. પદાર્થ વિદ્યુત અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં. પ્રશ્ન નંબર 9, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવો. ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ વડે અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. પ્રશ્ન નંબર 10, ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂ ડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકની આવરણ ચડાવેલ હોય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો?
ઇલેક્ટ્રિશિયનના સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી. પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી. અહીં આપણા પાઠ 9ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.